सुमिरी राम सेवक सुख दाता चरण कर पतंग समान रघुपति मान किसानु सीता सीतारामनी रे राधे श्यामनी रे 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 दोनों હનુમાનજી મહારાજ આકાશમાં ઉડતા ઉડતા માં જાનકીજીને મળવા માટે લંકામાં જાય છે. એ કથાને ગાવા માટે હું ને તમે અત્યારે અહીંયા બેઠા છે. હનુમાનજી મહારાજ આકાશમાં ઉડતા ઉડતા 400 ગામનો દરિયો ઓળંગીને હનુમાનજી મહારાજ જઈ રહ્યા છે. હનુમાનજી સીતાજી પાસે પહોંચે છે અને ભગવાન રામે જે મુદ્રિકા નિશાનીમાં આપી હતી એ સીતાજીને આપી અને સીતાજીએ જે ચૂડામણી આપી ને એ લઈ ભગવાન રામ પાસે પાછા આવે છે. બધા સાંભળો છો ને? હનુમાનજી મહારાજ પાછા આવે છે ત્યારે ઘણા બધા વાનરો એટલા બધા રાજી થઈ જાય છે, એટલા બધા રાજી થઈ જાય છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાનજી મહારાજ, રસ્તામાં 400 ગામનો દરિયો હતો, જે કામ કોઈ ન કરી શક્યું એ કામ તમે કેવી રીતે કરી શક્યા? તમારી પાસે, તમારી અંદર એવી કેવી શક્તિ છે? તમારી અંદર એવી કઈ શક્તિ છે? ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે મારી અંદર કોઈ શક્તિ નથી, પણ મારી પાસે એક શક્તિ હતી, જેના શક્તિ દ્વારા હું 400 ગામનો દરિયો ઓળંગીને પેલે પાર ગયો હતો. તો કહે છે કે શક્તિ કઈ છે? ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે એ શક્તિ મારા અંદર નહોતી પણ મારી પાસે હતી. અને એ વખતે હનુમાનજી મહારાજે બધા વાનરોને કીધું. એ જ વસ્તુ આગળ જતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજને ખબર પડી અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે એ જ વાત મને ને તમને હનુમાન ચાલીસામાં કરી છે કે હનુમાનજી મહારાજ પાસે કઈ શક્તિ હતી અને એ શક્તિનો ઉપયોગ જો હું ને તમે પણ કરીએ ને તો હનુમાનજી મહારાજને એ દરિયો ઓળંગવાનો હતો અને મારે ને તમારે આ ભવસાગર ઓળંગવાનો છે. હું અને તમે પણ જો આ ભવસાગરને શાંતિથી પાર કરવા માંગતા હોય તો હનુમાનજી મહારાજ વાળી શક્તિ આપણે બધાની પાસે હોવી જોઈએ. કઈ શક્તિ હતી? તો હનુમાન ચાલીસામાં લખ્યું છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધી લાંધ ગયે અજરજ નાહી. હનુમાનજી મહારાજ પાસે જે શક્તિ હતી એ શક્તિનું નામ હતું રામનું નામ. હનુમાનજી મહારાજ કહે છે કે રામનું નામ એ મારા મુખમાં મૂક્યું, કેવી રીતે દરિયો ઓળંગ્યો મને ખબર પણ નથી. સંતો કહે છે કે એવું રામનું નામ જો મારને તમારી પાસે પણ આવી જાય તો મારું એ તમારું કલ્યાણ થઈ જાય. કારણ કે હનુમાનજી મહારાજને બે વસ્તુ બહુ ગમે છે. આ બે વસ્તુ તમે હનુમાનજી મહારાજને આપો એટલે હનુમાનજી રાજી થાય ને થાય. તમે કહેતા હો તો તમને બધાને કહી દઉં કે બે વસ્તુ કઈ છે. કહું બધાને? હા, એ નથી પડતું. જેને જેને રાજી કરવા હોય ત્યારે હાથ ઊંચો કરો તો ખબર પડે કોને કોને રાજી કરવા છે. તમારું પેલા બધાને કરવા છે. ઘણા મનમાં કહેતા છે કે રાજી કરવા છે એટલે દુનિયા બેઠા છે. હનુમાનજીને રાજી કરવા હોય તો બે રસ્તા છે. એમાં સૌથી પહેલો રસ્તો, હનુમાનજી મહારાજ સેનાથી રાજી થાય. હનુમાનજી સેના રસિયા છે. આપણે બધા અહીંયા બધા બેઠા છે ને, આપણે બધા પણ કોઈને કોઈ વાતના રસિયા હોય. બધા અલગ અલગ વાતના રસિયા હોય. ઘણા ગાવાના રસિયા હોય, જ્યારે જુઓ ત્યારે ગાતા જ હોય. ઘણા ગાવાના રસિયા હોય, ઘણા નાવાના રસિયા હોય. એ બાથરૂમમાં જાય એટલે એને કહેવું પડે કે બહાર નીકળે, ટાંકીમાં પાણી પૂરું થયું બાપા, બહાર નીકળો. ઘણા ગાવાના રસિયા, ઘણા નાવાના રસિયા, ઘણા ખાવાના રસિયા. એટલું સરસ મજાનું ભજન છે અને અહીંયા તમે બધા એવા સરસ મજાની રીતે સુંદરકાંડનો પાઠ સાંભળી રહ્યા છો અને ઘણા બધા ભજન મંડળના બહેનો ભાઈઓ અહીંયા બેઠા છે. તો આટલા બધા લોકો બેઠા હોય તો બધાનો અવાજ કેવો આવવો જોઈએ?
અને જે ગાતા નથી એને પાણી પીવડાવે છે અને જે ગાય છે એને પાણી પીવડાવતા નથી. બોલો ઝઘડું કરે છે. થોડી વાર માટે પ્રભુ રહેવા દો, પછી બધાને પીવડાવજો. કારણ કે ઘણાને સાંભળીને તરસ લાગે છે. બોલો બધાએ ગાવાનું છે મારી સાથે. એ ખાલી આવ્યા ખાલી જશો, ખાલી આવ્યા ખાલી જશો, એ સાથે સુંદર લઈ જશો, સાથે સુંદર લઈ જશો, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા જગીને સીતારામની, તારે ઘરે ખબર બધાને કહીએ છીએ, જેમ હનુમાનજી મહારાજ કહે છે, આપણા સંતો પણ આપણને કહે છે કે બાળપણમાં ભગવાનનું ભજન કરી લો, યુવાનીમાં ભગવાનનું ભજન કરી લો. તો બધા શું કહે છે કે આ બધું તો અત્યારે ના કરવાનું હોય, ઘડપણમાં કરવાનું. ક્યારે કરવાનું? જ્યારે આંખે દેખાવાનું બંધ થાય પછી દર્શન કરવા જવાનું, જ્યારે મોઢામાં બોલવાની તાકાત ન હોય પછી ભજન ગાવા જવાનું, અને જ્યારે હાથમાં તાળી પાડવાની તાકાત ન હોય પછી ભજન મંડળમાં નામ લખાવવાનું, પગમાં ચાલવાની તાકાત ન હોય પછી તીર્થોની યાત્રા કરવા જવાનું, અને જ્યારે કોઈ કામના ન રહીએ પછી મંદિરે જવાનું. ભગવાન પણ એમ ના કે ઘણી વાર મનમાં બેઠો બેઠો કે હવે તમે કોઈ કામના નથી, મારે કોઈ કામ નથી તમારું, પણ ભગવાન નથી કહેતો. ભગવાન કહે છે કે કઈ વાંધો નહીં, ઘડપણમાં આવે તો ખરા ને. ઘડપણમાં ભગવાનનું ભજન કરો તો બહુ સારું, પણ ઘડપણમાં ભગવાનનું ભજન થશે નહીં. આવી રીતે 2 કલાક બેસવું હશે તો બેસાય નહીં, કારણ કે ઘડપણ બહુ જોરદાર છે. કેવું છે ઘડપણ? કે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ અરે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું. ઘડપણ ઘોડે ચડી આવ્યું એનો મતલબ કે ઘડા થયાની પહેલી નિશાની કે સૌથી પહેલા માથાના વાળ માથે ચડીને આવે. એટલે પહેલું માથાના વાળ જે કાળા હોય ને ધોળા થવા લાગે એટલે સમજી લેવાનું કે હવે ઘડપણની પહેલી ચિઠ્ઠી આવી છે. ઘણા કહે છે કે ભગવાન લઈ જાય તો ભલે લઈ જાય, પણ ચિઠ્ઠી મોકલતા હોય તો સારું. એમને અચાનક લઈ જાય છે, અચાનક કોઈને ભગવાન લઈ જતા નથી, ચિઠ્ઠી મોકલે છે. આ પહેલી ચિઠ્ઠી, માથાના વાળ ધીરે ધીરે સફેદ થાય એટલે સમજવાનું કે હવે ધીરે ધીરે તૈયારી કરો. આ લોકની તો બહુ તૈયારી કરી, હવે પેલા લોકની તૈયારી કરવાની છે. માટે ભગવાન ચિઠ્ઠી મોકલે છે, પણ આપણે બધા એટલા બધા ઉસ્તાદ છીએ. ભગવાન કરે ધોળા તો આપણે બધા અરે ઘડપણ ઘોડે ચડીને ઘોડે ચડીને આવ્યો, કર્યા ખડ્યુંનો ઓછું થયું અજવાળું રે, આ ખડ્યુંનો ઓછું થયું અજવાળું, કર્યા ખડ્યુંનો ઓછું થયું અજવાળું રે, આ ખડ્યુંનો ઓછું થયું અજવાળું. ભગવાન બીજી ચિઠ્ઠી મોકલે છે. ધીરે ધીરે આંખોથી દેખાવાનું ઓછું થાય. 42 વર્ષ થાય એટલે બેતાલ આવે. ધીરે ધીરે આંખો દેખાવાનું ઓછું થાય. નાનપણની ઉંમરમાં જેને આવે છે એની વાત નથી કરતો, પણ જેને ઘડપણના જેને ચશ્મા આવ્યા છે, ભગવાન કહે છે કે હવે બહારનું જોવાનું રહેવા દે. હવે બહુ જોઈ લીધું, હવે 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ હવે ક્યાં સુધી બહારનું જોઈશ? પણ કે હવે તો મોતિયા ઉતારવાના, પણ જોવાના તો બહાર. ભગવાન કહેવા માંગે છે કે બહારનું ઘણું જોયું, હવે ભીતરમાં જો હું અંદર બેઠો છું એટલા માટે આંખે દેખાવાનું